એક બાજુ સરકારને અનેક ગણો ટેક્સ આપો અને બીજી બાજુ માંડ દાઉદ વગેરે ગેંગોના મોદી સાહેબ, અમિત શાહ સાહેબ આ બધા જ આ બાજારો મીડિયાનો ભોગ બનેલા જ છે. ત્યાં ચડશું ને ઘસી નાખશું તો એ તમારા બનેલા કાયદાઓ પ્રમાણેના લાયસન્સ ક્યારેય નથી લઈ શકવાના. આજે દુનિયામાં બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ થઈ રહ્યું છે, પણ ભારતમાં કેમ બિઝનેસમેનોને ટેક્સની નામે લૂંટવામાં આવે છે. રામ રામ દોસ્તો, આજે ઉત્તરાયણ છે, પણ એક નિર્દોષ વ્યક્તિ જેલમાં પણ છે, જેની પણ ઘણી આશાઓ છે કે પરિવાર સાથે પતંગો ચગાવો, પણ બાજારો મીડિયાએ એની સામે એવી નફરતો ફેલાવી, એની સામે એવું વાતાવરણ પેદા કર્યું કે એ વ્યક્તિ આજે જેલમાં છે. આ સુખ ચેન એક પરિવાર, એવા અનેક એની સાથે જોડાયેલા એના સંબંધીઓ, એની સાથે જોડાયેલા બિઝનેસ કરનારાઓ, એ બધા પરિવારોને આ ઉત્તરાયણ એ હોળીમાં ફેરવી દીધી છે આ બાજારો મીડિયાએ. એ કેટલું ખતરનાક હોઈ શકે કે તમે જેલમાં વિતાવો આવા ઉત્સવો ભારત સંસ્કૃતિના. એના જેટલા પણ સારા કાર્યો માટે, સદવિચાર માટે એ વ્યક્તિ નીકળેલો, એ વ્યક્તિ બિઝનેસની સાથે સાથે માનવતાના કાર્યો કરતો, એ વ્યક્તિને જેલમાં પુરાવવાનું ષડયંત્ર શા માટે થયું હશે? આવા અનેક લોકોની એ હાય નહીં લેતા હોય કર્મ ઉપર મને વિશ્વાસ છે કે આ જે કુકર્મો એ લોકોએ કર્યા છે એનું એમને ચોક્કસ ભગવાન કુદરત ફળ આપશે જ, જરૂર આપશે. આ બધા એની સાથે જોડાયેલા એ બધાની આંતરડી કકડે છે, તે એમની હાય એ જરૂર લેતા જ હશે. આજે દુનિયામાં બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ થઈ રહ્યું છે, પણ ભારતમાં કેમ બિઝનેસમેનોને ટેક્સની નામે લૂંટવામાં આવે છે? અને એમના માટે જ્યારે વિદેશીઓ માટે આપણે દરવાજા ખોલીએ છીએ તો ભારતના એક નાના ગામડામાંથી પોતે બિઝનેસ શરૂ કરનારાઓને કેમ દબાવવામાં આવે છે? કોઈ પણ ઉઠીને એને પૂછે છે કે તારી પાસે આ લાયસન્સ છે, પેલું છે, ઢીકણું છે. અરે આ દેશ પહેલેથી વિશ્વાસ પર ચાલતો આવ્યો છે, વિશ્વાસ પર. આખો હીરાનો ધંધો અહીંયા બન્યો છે, હજુ પણ વિશ્વાસ પર ચાલે છે. એમને તકલીફ હશે તો તમને કહીશું અમે આના આમ કાયદા બનાવો, તેમ બનાવો, પણ તમે દોઢા ડાયા થઈને તમે અમારી સાથે તમે બધા ઇંગ્લિશ સ્કૂલોમાં ભણેલા છો, એવા બધા લાયસન્સ અમને લેતા નથી આવડતા. અમને ખબર છે અમે પગથિયાં ચડશું ને ઘસી નાખશું તો એ તમારા બનેલા કાયદાઓ પ્રમાણેના લાયસન્સ ક્યારેય નથી લઈ શકવાના, ક્યારેય નથી લઈ શકવાના. એક ધીરુભાઈ જેવો પેદા થયો, એવા અનેક ધીરુભાઈ આ રજકણમાંથી, ભારતની જન્મભૂમિમાંથી પેદા થઈ શકે એવું પોટેન્શિયલ ધરાવે જ છે, પણ તેનું બાળમરણ તમે લોકો કરી રહ્યા છો. બાળમરણ એવા અનેકોનું કર્યું છે. પોટેન્શિયલ હોત ભૂપેન્દ્રભાઈમાં પણ, એ અંબાણી બની શકત, પણ એનો શિકાર થઈ ગયો બાજારો મીડિયાનો, એ શિકાર થઈ ગયો. અને ગુજરાતનો આત્મા, મારો આત્મા જાગે છે એટલે હું અવાજ ઉઠાવવાનો છું અને ઉઠાવતો જ રહીશ. જેટલી પણ દુનિયાભરની ફરિયાદો કદાચ થશે, જે પોતે ઓઢીને કરતા હોય કરતા રહો. એમના જેવી સ્ક્રિપ્ટો મને નથી આવડતી બનાવતા. થાય સરખામણી તો ઉતરતા છીએ, બિલકુલ એમના કરતાં અમારી સરખામણી કરશો તો ઉતરતા છીએ બોલવામાં, એમના જેવી સ્ક્રિપ્ટિંગમાં, એમના જેવી એડિટિંગમાં, એમના જેવા ઢોંગ ધતિંગ કરવામાં અમે એમનાથી ઉતરતા છીએ. પણ અવાજ તો દિલનો છે, જેટલો પણ છે સત્ય છે, અને આ અવાજો અમે ઉઠાવતા રહીશું. વિચાર હું કરું છું કે કાલે હું પતંગ ચગાવીશ, પણ એ વ્યક્તિને જેલમાં પૂરેલો છે, નિર્દોષ વ્યક્તિ છે, એ વ્યક્તિની વેદનાને હું સમજું છું. એટલે મારે આજે આ વિડીયો બનાવવો પડ્યો કે આપણે પતંગ ચગાવીએ છીએ, પણ આપણા એક યુવાન મિત્રને જે ખોટી રીતે શિયાળિયાઓ શિકાર કરી ગયા છે ને, એના માટે પણ જાગતા રહેજો. આનો વારો છે, કાલે કોઈ બીજા બિઝનેસમેનનો વારો લેશે. આ લોકો ખુદ ફરિયાદી બની જશે. અહીંયા દુનિયામાં વિશ્વાસથી ચાલે છે. આ વિશ્વગુરુ જ્યારે પણ હતું એના ઉત્તુંગ શિખર પર, ત્યારે તમારી કોઈ આરબીઆઈની ગાઈડલાઇન્સ નહોતી,
અને કોઈ જાતની દરેક વ્યક્તિ પૂર્ણ વિશ્વાસથી એકબીજા સાથે વ્યવહાર કરતા, તમારી આરબીઆઈની ગાઈડલાઈનો, તમારી સેબીની ગાઈડલાઈનો, એના વગર પણ આ દુનિયા ચાલી છે અને આગળ પણ ચાલતી રહેવાની જ છે. પણ આ બધું તમે એક યુવાનને તમે એને દબાવવા માટે જે કામ કર્યું છે ને, એને અમે નહીં સહન કરીએ, નહીં સહન થાય અમારાથી. અમે એના માટે ભગવાન સિવાય, કારણ કે અમારો વિશ્વાસ ભગવાન પર છે. આ તમારી કોઈ જ શક્તિઓ નહોતી, તમારા આ બધા કાયદા કાનૂન નહોતા, ત્યારે પણ ભગવાન હતો, આજે પણ છે ને કાલે પણ રહેવાનો છે. એને ઉપર અમને ભરોસો છે. અમારે કોઈના વિશે નફરત ફેલાય તેવા કાર્યો કરવા જ નથી. એ કામ તમને સોંપેલું છે ને, તમે એને બાખૂબીથી નિભાવો જ છો. એ તમારા કુકર્મોથી તમે દબાશો, ત્યાં ક્યારેક દબાશો, ક્યારેક તમારા મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, આ બધા જ આ બાજારું મીડિયાનો ભોગ બનેલા જ છે. તમે ઉઠાવીને હિસ્ટ્રી ઉઠાવીને જોઈ લો, બાજારું મીડિયા એની સામે કેટલું નફરતનું બધું આજે પણ ચાલે જ છે, એ વાતાવરણ એમના વિરુદ્ધમાં. પણ એ બધાના સપોર્ટમાં અમે મોદી સાહેબના સપોર્ટમાં પણ ફેસબુકમાં ઉતરેલા હતા, અમિત શાહ સાહેબના પણ આખું ગુજરાત ઉતરેલું હતું. આખા ગુજરાતને કેટલું બદનામ કરેલું હતું. 2002થી ગુજરાત આખાને બદનામ કરેલું હતું. પણ ગુજરાતીઓ કાચા કાનના નથી. એ બાજારું મીડિયાના પ્રભાવમાં ક્યારેય આવ્યા નથી અને આવશે પણ નહીં. આ ખબર નહીં કેવી રીતે એક સિસ્ટમ એ દબાવમાં આવી ગઈ અને એનાથી ખોટું પગલું ભરાઈ ગયું. આપણે તો પ્રાર્થના કરી શકીએ છીએ કે જલ્દીમાં જલ્દી જેટલા પણ નિર્દોષ હોય એ બધાને ન્યાય મળે અને ફક્રથી જીવી શકે. આજે તમે વિચાર કરો, કોઈ વ્યક્તિ માટે ઠગ, મહાઠગ જેવા વાક્યો વપરાયેલા છે. કાલે એમના બાળકોને બિચારા શું મોં બતાવશે બીજાને? આ લોકો એના પરિવારને, એના બાળકોને શું કહેશે? મારા પિતાજી સાથે પણ આવું બનેલું છે, એટલા માટે મારે કોઈ નિર્દોષ માટે ઊભા રહેવું છે. એ વખતે આખું ગામ મારા પિતાજી સાથે હતું. એટલે આ સામાજિક એકતા બનાવવાની છે. અને દરેક સમાજ, ક્યાંય મેં એક વિડીયોમાં પણ કોઈ સમાજ વિરુદ્ધ નહીં, કોઈના પણ જાતિ વિરુદ્ધ મેં વાત નથી કરી. એક પણ વિડીયો ઉઠાવી લો, નથી કરી ક્યારેય કોઈ જાતિ વિરુદ્ધ નહીં. કોઈ પણ હોઈ શકે. મીડિયા, બાજારું મીડિયા, એમાં એક પર્ટિક્યુલર વર્ગ હોય, એક કેરી ખરાબ હોય, એનાથી આખો જ ટોપલો ખરાબ થાય છે. એટલે ચેતવાનું છે. એક કેરી ખરાબના લીધે આખો ટોપલો ના થઈ જાય, એટલે ચેતવાનું છે. અમુક લોકો કહે છે 6000ના 1 લાખ થાત ત્યારે તૂટી જાત, એટલે અમે બોલ્યા, ખોટું રડ્યા. તો અમે પણ એક કેરી ખરાબ છે એટલે અમે બોલીએ છીએ કે આવી રીતે કોઈના પણ વિરુદ્ધ અભિયાન ના ચલાવવું જોઈએ. એ વ્યક્તિની પરિવાર કાલે ઉત્તરાયણ કેવી રીતે મનાવશે એની મને ચિંતા છે. એનું આજે દર્દ વ્યક્ત મેં કર્યું છે. અને સાંભળવા મળ્યું છે કેટલા સરદાર પટેલના નામે ચાલતી પ્રવૃત્તિ, બહુ મોટું શિક્ષણ સંસ્થાન, એના સાથે જોડાયેલા સ્પોન્સરો સાથે જે થઈ રહ્યું છે, જે એ લોકોને દબાવવામાં આવે છે. અહીંયા ભારતમાં એક બાજુ સરકારને અનેક ગણો ટેક્સ આપો અને બીજી બાજુ માંડ દાઉદ વગેરે ગેંગોના એ લોકો પણ ઉદ્યોગપતિઓને, માફિયાઓની ગેંગો તબાહ કરતી, બરબાદ કરતી, એમાંથી માંડ નીકળ્યા છીએ ત્યાં હવે આ બાજારો મીડિયાનો હપ્તો શરૂ થતા હોય છે. અને એ લીગલી એડવર્ટાઇઝના નામે લે છે. એડવર્ટાઇઝના નામે લે છે. લીગલી. વાહ, તમે લીગલી કરી શકો છો ગમે તે. તમે યુટ્યુબથી આટલી કમાણી થાય છે, જો તમે ઈમાનદારીથી કરો તો કોઈનો પણ એક પણ રૂપિયા વગર તમે પોડકાસ્ટ કરી શકો છો, એના વિશે બનાવી શકો છો. કોઈ પણ જાતનું કન્ટેન્ટ તમે એક પણ રૂપિયો લીધા વગર કરી શકો છો, જો ખરેખર તમારે ઈમાનદારીથી પત્રકારિતા કરવી હોય તો. બાકી પોડકાસ્ટ કરવાવાળા ઘણા બધા આવી ગયા છે, પર્સનલી પોડકાસ્ટ કરે છે અને એ લોકો ફી લેતા હોય તો આપવી જોઈએ. એ લોકો શરૂઆત કરે છે અને એ ફક્ત પોડકાસ્ટથી કમાય છે, એટલે એ લે તો સમજી શકાય કે હા, આ ભાઈ તો ફક્ત બિઝનેસમેનોને પ્રમોટ કરે છે કે સારા વ્યક્તિઓને પ્રમોટ કરે છે, એટલા માટે આ એની ફીસ લેતો હોય. પણ એક મીડિયામાં રહેલા વ્યક્તિ ક્યારેક નેતા બની જાય, ડબલ રોલ નિભાવતા હોય, ક્યારેક
બાજારું પત્રકાર બની જાય, પાછા નેતા બની જાય. આ બધું થઈ રહ્યું છે ગુજરાતમાં. આવો કોઈ પત્રકાર મને તો દેખાતો નથી આખા ભારતમાં, જે ઘડીકમાં નેતા, ઘડીકમાં આપ્યું નેતા, ઘડીકમાં પત્રકાર. વાહ! આવા બધા જે ભ્રષ્ટાચાર કૌભાંડો બાજારો મીડિયામાં ચાલે છે તેને ખાનદાની તો બનાવવા જ છે. એના માટે અમારું આ અભિયાન ચાલુ રહેશે. આ તો ઉત્તરાયણમાં મારે એક પરિવારનું દર્દ તમારી સમક્ષ રજૂ કરવું હતું. બહુ ખોટું થઈ ગયું છે ગુજરાતમાં એક નિર્દોષ વ્યક્તિ સાથે. અને આ લડાઈ તો ચાલુ જ છે અમારી. મોદી સાહેબ માટે પણ લડ્યા હતા, અમિત શાહ સાહેબ માટે પણ લડ્યા હતા. એ લોકો એટલા ઉચ્ચ શિખર પર પહોંચી ગયા, સાચા હતા. અને ભૂપેન્દ્રભાઈ પણ પહોંચશે, સાચા છે એ. ચાલો ત્યારે દોસ્તો, ઉત્તરાયણની મજા લઈએ. પણ એક ઉદ્દેશ્ય જે ભૂલાયો નથી મારે, એ ભૂલાયો નથી, એ જાણ કરવા માટે જ મેં આ વિડીયો બનાવ્યો હતો. ચાલો ત્યારે રજા આપો. રામ રામ.